આપ સૌને જય માતાજી. આવી રહ્યા છે માં આદ્યશક્તિની ઉપાસનાના પવિત્ર દિવસો એટલે નવરાત્રી મહોત્સવ. આમ તો આપણે એવું કહીએ છીએ કે અધર્મ ઉપર ધર્મનો વિજય એટલે નવરાત્રી. અને આ નવરાત્રી મહોત્સવમાં આપણે બધા જ ફરતા ગરબા માટે ગોઠવાઈ જઈએ છીએ, માતાજીને કેન્દ્રમાં રાખીએ છીએ. મતલબ કે મારું કોઈ પણ કાર્ય હોય એમાં માતાજી કેન્દ્ર સ્થાને એટલે પ્રમુખ સ્થાને હોય, અને બધા જ ફરતા આપણે મા ભગવતીની આરાધના કરીએ છીએ. એવું શા માટે? કારણ કે માતાજીના દ્વારે તો બધા જ સરખા, કોઈ આગળ અને કોઈ પાછળ નહીં. આ આપણને પ્રેરણા નવરાત્રી મહોત્સવ આપે છે. સાથે સાથે જ્ઞાનની આરાધનાનું પર્વ પણ આવી રહ્યું છે, તે એટલે અમારા વિદ્યાર્થીઓની પરીક્ષા. મારા છોકરાઓને એવું કેવું છે કે આ પરીક્ષામાં આપણે માતાજીની આરાધના કરતા કરતા જ્ઞાનની આરાધના પણ કરીશું અને એમને પણ કેન્દ્રમાં રાખીશું. પુસ્તકની સાથે આપણે કરીશું નવરાત્રી મહોત્સવ.